મારું નામ શોભનાબેન છે. રાજુનગરમાં અમે ગઢવી સાહેબ વાળી ગલીમાં રહીએ છીએ. ઘણા 15 દિવસથી આ કામ ચાલુ થઈ ગયું છે. ટેન્ડર પાસ થયું, કમિશનરે જાહેરાત કરી હતી કે રાજુનગરની બધી ગલીઓમાં મેટલ પાથરી દેશું. તો આજુબાજુની બધી ગલીમાં મેટલ પથરાઈ ગયું છે. અમારી ગલીમાં જ કોઈ આવતું નથી. અમારી ગલીમાં કઈ પ્રોબ્લેમ છે, જવાબ ફોન કરીએ છીએ તો કોઈ જવાબ આપતું નથી. અને અહીંયા બધા ખડકી ગયા છે, તો મચ્છર થાય છે, પાણી ગોઠણ સુધી ભરાય છે, કોઈ ડીડીટી છાંટો આવતું નથી કે કોઈ જવાબ આપતું નથી. મારું નામ મિતાબેન પટેલ છે. છોકરાઓની રિક્ષાઓ અહીંયા હાલતી નથી, ફસાઈ જાય છે. અને કચરાવાળા પણ કોઈ અહીંયા આવતા નથી, કારણ કે ગલીમાં ખાડા છે એટલા માટે. અને ખાડા અમારા પૈસા મેં બુડાવ્યા છે, છતાં પણ કોઈ અહીં કરવા આવતું નથી. ફોન કરીએ છીએ તો કોઈ ફોન ઉપાડતું નથી. અને પાણી નથી આવતું, મ્યુનિસિપાલિટીનું પાણી નથી આવતું. મોટર મૂકીએ તો ગુનો ગણાય. અને મફતના ટેક્સ ભરીએ, અમે બિલ ભરીએ છે બધા, ત્યાં કોઈ માફ નથી કરતા. એકવાર તો ભર્યા હતા, એ જમા નથી થયા. એ 6,500 ભર્યા છે મેં, તો પહોંચ મારી પાસે છે અને ડબલ પૈસા લીધા. તો એ ગુનો કનો? એટલે હજી આમાં ભર્યા જ રાખવાનું. એ કે હવે નગરપાલિકા થઈ ગઈ, તો નગરપાલિકાને ભર્યા. અને ઓલા એ કે કઈ મંત્રી લઈ ગયા, નથી રોડ રસ્તા લઈને ડબલ ટેક્સ ભરીએ છે. ને મચ્છરો એટલા થાય, ઢગલો એક. રાજીનગર કોઈ રિક્ષા વાળા નથી આવતા, ના જ પડી દે, રિક્ષા વાળા જ ના પડી દે.